ये गुजरात को लेकर बड़ी खबर है। आपको बता दें कि देश के गृह मंत्री अमित शाह के द्वारा बयान दिया गया था, जिसमें बोला गया था कि आजकल अंबेडकर का नाम लेना फैशन हो गया है। आप हमेशा अंबेडकर अंबेडकर करते रहते हो। यदि आपने इतनी बार भगवान का नाम लिया होता तो आपको स्वर्ग मिल गया होता। इसको लेकर पूरे देश में बवाल है और ये गुजरात को लेकर बड़ी खबर है। गुजरात में विरोध प्रदर्शन किया जा रहा है और बता दें कि ये विरोध प्रदर्शन जो बाबा साहब को मानने वाले हैं, अनुयायी हैं, उनके द्वारा विरोध प्रदर्शन किया जा रहा है। तो बड़ी खबर है, ये देखिएगा वीडियो में क्या कह रहे हैं और सीधे यहाँ पर ज्ञापन भी सौंपा गया है। देखिए ये वीडियो क्या बोला गया है इस वीडियो के अंदर। मुख्य हेतु तो આપણે સામાન્ય વ્યવહારિક ભાષામાં કોઈ અપશબ્દ બોલે, અવ્યવહારિક શબ્દ બોલો તો આપણે એને કહીએ કે સંસદીય ભાષામાં તું બોલ। હવે જે સંસદમાં બેઠેલા વ્યક્તિઓ જો આવી રીતે અવ્યવહારિક શબ્દો બોલે તો વ્યાજબી ગણાય નહીં। અને જે અમારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે એમને ટિપ્પણી કરી છે અને એક મજાક ઉડાવતા હોય એ રીતે એ બોલ્યા છે, એ વ્યાજબી નથી। કેમ કે આજ સુધી સમગ્ર ભારતમાં બહુજનોને હક અધિકાર મળ્યા સંવિધાન થકી ગયા અને સંવિધાન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને બાબા સાહેબ અમારા માટે ભગવાન છે। એમને કહ્યું કે ભગવાન 7 જન્મ સ્વર્ગ મળતા બધું, પણ સ્વર્ગ તો અમારા બાપ દાદા વડાઓ હજારો વર્ષથી બધા ભગવાનોને પૂજ્યા અને ભગવાને કર્યું, પણ કોઈને સ્વર્ગ જો મળી કોઈ ભાળ્યું નથી આજ સુધી। અને આજે બાબા સાહેબ બંધારણ થકી અમારે સ્વર્ગ આપ્યું અને માણસ પશુમાંથી માણસ બનાવ્યા, તો અમારા ભગવાન વિશે આ ટિપ્પણી બોલી છે એ અમે વખોડીએ છીએ। ગયા મંગળવારે સંસદ ભવનમાં ભારતના હોમ મિનિસ્ટર અને એક જાતિવાદી કીડો અમિત શાહ છે એ એમ બોલે છે કે અત્યારે આંબેડકર 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 આ ફેશન બની ગઈ છે। આટલું નામ ભગવાનનું લીધું હોય તો એમને સ્વર્ગ મળી ગયું હોય। તો અમે એ જાતિવાદી કીડા અમિત શાહને કહેવા માંગીએ છીએ તમારા માધ્યમથી કે જ્યારે સંસદની અંદર મોદી 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 બોલાય છે ત્યારે તારો ભગવાન ક્યાં જાય? મુદ્દાની વાત કરું છું સાહેબ, આ મુદ્દાની જ વાત છે કે ક્યારે એમને એમના ભગવાનને સ્વર્ગ કેમ નથી દેખાતું? આંબેડકરનું નામ લેવાય છે ત્યારે એને તકલીફ થાય છે? આ બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન છે, સંસદ જે બની છે, કલેક્ટર ઓફિસ બની છે, જે કાંઈ બન્યું ને એ સંવિધાન અને બાબા સાહેબની જયંતિ બની છે। આ અમિત શાહને ખબર હોવી જોઈએ। તો આજ સુધી આ જે કાંઈ થઈ રહ્યું છે, સંસદની અંદર બાબા સાહેબ આંબેડકરનું અપમાન થઈ રહ્યું છે, ઠેર ઠેર બાબા સાહેબની પ્રતિમાઓ તૂટી રહી છે, કોઈ બુદ્ધિજમ તરફ જવા માંગતા હોય તો એને સરકાર રોકવા માંગે છે। તો આ શું છે? દેશની અંદર મૂળ નિવાસી SC/ST લોકોને શું એનાથી દબાઈ રહેવાનું છે? આવું ક્યાં સુધી ચાલતું રહેશે? અમારી રાષ્ટ્રપતિ શ્રી છે ત્યાં સુધી અમારી અરજી પહોંચે અમિત શાહ છે સસ્પેન્ડ થવો પડે, એને એનું જે ગૃહમંત્રી પદ છે ત્યાગ કરવું પડે અને જ્યાં સુધી નહીં થાય અને હવે જો રોડ રસ્તા ઉપર કોઈ પણ આંદોલન મોટું થાય, મોટો વર્ગ વિગ્રહ થાય તો એની માટે શાસન પ્રશાસન અને સરકાર જવાબદાર રહેશે। જય ભીમ।